રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે અગાસી ઉપર આવતા રહીએ છીએ અને હવે તો ઉનાળો આવી જ ગયો છે. થોડીક વાર વહેલા એમ કહેવાય ને સવારમાં થોડીક વાર ઠંડી આવે અને પછી તો આમ થોડોક એમ કહેવાય 9-10 વાગે ને કાં તો આમ ઘણો તડકો લાગવા મળે. એટલે એમ કહેવાય ને ઉનાળો તો હવે આવી જ ગયો છે ને બપોર શાળે ઘણો ખરો તડકો આવે છે. પણ હજુ એટલો બધો નહીં કે આમ બહુ લૂ આવવા મળે ને એવો તડકો હજુ નથી આવ્યો. અને અત્યારે આપણે એમ કહેવાય શિરાવી લીધું નાન તૈયાર થઈ ગઈ અને વંશભાઈ ને શિવાની બેન ને 2 ભાઈબંધ છે ને ખરે અત્યારે એટલે 2 ભાઈબંધ ને રમવાનું હાલે છે. અને વિહાનભાઈ ને મોટા ભાઈ ને બધા અંકિતાબેન ને આપણે ખેતર ગયા છે. ખેતર થોડું ઘણું જીરું લેવાનું હતું એટલે એ ગયા છે લેવા અને ઘણું ખરું તો આપણે હલર કાઢીને ઘરે પણ આવી ગયું છે. અને બીજું પણ કાંક સણા અને થોડુંક મેથી ને એવું બધું હોય એ પણ ઘણું ખરું આવી ગયું છે. તો આ બાજુ આપણે જોવો ને ધાબા માથે હવે તો આ હુકવણી કરવાનું ચાલે અને વાળી સોળીને આપણે એક કહેવાય ને એમ ધોઈ નાખ્યું તું બધું એટલે જરાય કચરો ધૂળ કાકરી કાંઈ ન હોય એટલે સીધું સલાખા ને એવું કાંઈ નહીં પાથરવાનું, સીધું ધાબા ઉપર એમને જો નાખી દેવાનું છે. અને આ છે આપણે મેથી જો ખરવા મળી ગઈ છે. હવે જો મેથી દેખાય છે. હજી આને ધોકાવાની બાકી છે પણ હવારમાં તો કાંઈ જો ખાર હોય એટલે ધોકાવાની ન હોય, બપોર પછી ધોકાવાની હોય. અને આ બાજુ છે આપણે કાબુલી સેણા કહેવાય. આ કાબુલી સેણા જો બાયા કાલા એટલા ધોકાયા હતા ને હજી કાંક ઓલ બાજુ ઝીણા સેણા કહેવાય ને એ ઝીણા છે અને આ કાબુલી છે. કાબુલી સેણા ધોળા કહેવાય અને દાણામાં તોય થોડી ઘણી પાણીની એમ કહેવાય ને તાણ પડી ગઈ હતી એટલે આવા થયા. તોય ઉતારામાં પાકમાં એમ કહેવાય ને હારા જ છે. ઘણા ખરા ઉતરાતો હોય. જો આ બધા જે હારા કરવાના છે ઉપણવાના ને કાંક થોડા ઘણા જે ધોકાવાના છે. આ બાજુના સેણા છે ને એ ઝીણા છે એ આપણે નોખા રાખ્યા છે. એ જો આવા ઓલા ધોળા હોય અને આ પીળા અને નનકો દાણો હોય આનો એ જો આવા કાંક છે. અને આને જો આપણે ધોકાવાના બાકી છે પણ અત્યારે સવારમાં ન ધોકાવાના હોય, તડકો નીકળે ને પછી. આ બધા એટલા નોખા છે. અને આ બાજુ કાંક મેથી જો ધોકાવી નાખી છે. મેથી તો આપણે ઘણી ખરી થઈ ગઈ છે. આ જો ધોકાવેલી છે આને ઉપણવાની છે. પવન અતારમાં છે તો છે, પવન અતારમાં તો લાગે છે પણ પારાપીટ ને એવું થઈ ગયું ને એટલે અગાસી ઉપર એમ કહેવાય ને આમ ઉપણવામાં ઓછું આમ ખાટલો ને એવું બધું રાખવું પડે. આમાં અત્યારે હું શું કરવું પડે તો સારો પવન લાગે અને સારું ઉપણાઈ જાય. તો આવું કાંક અત્યારે અગાસી માથે પડ્યું છે બધું. એક બાજુ મેથી સણા અને જે પાકતું જાય ને બધું અત્યારે અગાસી ઉપર જ નાખતા જાય. જીરું ને એવું બધું છે એ નીચે લારીમાં ને એમાં છે. તો અમારા વંશભાઈ નિશાળે જવાનું ટાણું થાય ને એટલે ગોતા ગોત કરે. ક્યાં આવ્યો ગયો? અત્યારે નખ કટર ગોતે છે. કેટલા દિવસની રજા હતી તો ત્યાં સુધીમાં એને નખ ને એવું બધું કાપીને કમ્પ્લેટ ન રાખે. નિશાળે જવાનું થાય ને ત્યારે ખરેખર નખ કટર ગોતે, નખ કાપવાના હોય. નકર તો પછી સાહેબ ખી જાય નો કાપ્યા હોય તો. નહીં જડ્યું કે હજુ નથી જડ્યું? મારચી આવતો સાહેબ મારચી આમ કરતા કેવા નખ વધી ગયા જો દે જો કાપવા પડે એમ જ છે. ગોતો હાલો પછી સાહેબ ખીજાય જ ને નહીં શિવાની સાહેબ ખીજાય કે તો એને નિશાળે મૂકી દેવી છે ને ડાળિયા. સારું હાલો વંશભાઈ ને નખ કટર ગોતવામાં થોડીક આપણે પેલા મદદ કરવી જશે નકર વંશભાઈ તો હમણાં રોવા જેવો ખતમ થઈ જાય. તો ભણિયારે આપણે છે ને 1 ગોળો હતો ને એને બદલે 2 ગોળા મૂકી દીધા છે. આ આપણે નવો ગોળો હતો એટલે આજ તો એને અડધો જ આપણે ફેરો છે. નવો ગોળો હોય ને એટલે આખો ન ભરવાનો હોય. પેલા તો થોડું ઓછું પાણી રાખવાનું હોય પણ આજ પાછો વિસળી પછી ફરી વાર ભરી ને ત્યારે આખો ફરી વાળવાનો. અને હવે ઉનાળો આવે ને એટલે ગોળા તો જોઈશ કેમ કે બધાને ટાઢું પાણી જ પીવું હોય. કાંઈ હવે તો શાકામાં એમાં ન ગમે ને શિયાળામાં બધા ટાઢું નથી ને ડાયરેક્ટ પાણી પી લેતા હતા. અને બા અહીંયા શું કરે છે? બા સરસ મજાનું શાક બનાવે છે. ઊંધિયું શાક બનતું હોય ને એવું લાગે છે. ઓ બા કે એવું જ છે. તો બટેકા દેખાય, ગુવાર દેખાય છે, બટેકાની શીર દેખાય છે. એ નાખ્યું છે વિહાન હાટું. ઊંધિયું શાક બનતું નથી પણ ગુવાર બટેકાનું બેનું શાક બને છે. બીજું કઈ દેખાતું નથી. બેનું તન ગુવારની શીંગું ગુવારનું શાક ક્યારે બનાવીને ખાધું છે ને ઈ નહીં સાંભળતું. સાંભળે ન સાંભળે. હા અત્યારે નો ચોમાસા ગુવાર એમ કહેવાય ને ભરપૂર હોય. અત્યારે ક્યાંય ન મળે તો ક્યાંક જોવા મળે. તું શું કરવા મળી શિવાની બેન? અમારે ફરતું પડ્યા ફેર્યા જ કરે. ગમે આડાહળું બધી વસ્તુ હોય ને લીધા જ કરે મૂક્યા જ કરે નહીં. હા મમ્મી હમણાં કે છે હાડી ચાલી તે જો કરે ને જોઈ મમ્મી તે નથી જડ્યું હજી. હાલો ગોતી થઈ. રામ રામ ને સીતારામ ડાયરા ને. તો અત્યારે છે ને ભાઈ આપણે ઢોર ને પાણી બતાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. કેમ કે હવે છે ને ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે બધાને વહેલા પાણી બતાવવું પડે. એટલે અત્યારે છે ને નાનેથી શરૂઆત કરી છે
આહા મોટેથી હોય છે ને ચાલુ કરી દીધી લાયન માં પેલો એનો નંબર પછી કોઈ આમ જેમ લાયન આવતી જાય ને એમ બધાને પાછું જવાનું. એવું હોય તો આની હારે અન્યાય થાય છે એવું છે ને. મને એમ હતું મેં પેલા નાના ને છે ને પેલા પાણી પાકીએ છીએ અને પછી મોટા ને છેલ્લા. તો શરૂઆત જ મોટા થી કરે સમજો. એને ડોલ મૂકી દીધી છે હારવાર બે માં દીકરા ને હારે પાવ. એવું છે તો આ બધાને પણ એમ કહેવાય કે ધીમે ધીમે હાલો વારો આવી જશે. અને આપણા બળદ તો છે ને ભાઈ વાડીએ વહી ગયા છે કેમ કે ના જીરું ને એવું બધું લેવાનું કામકાજ હાલે છે એટલે શેઠા પાળા ને એવું બધું ચોખ્ખું થાય ને એટલે ના બળદ ને બાંધી દે એટલે નાઈન કરે અને પાણી પીવા માટે ટાંકી ભરે એટલે નાઈન પાણી પી લે. બરોબર હા બરોબર છે બરોબર છે. એવું છે ને બધું આપણે કુંડી જો બે હાલ કરી નાખીશ નકો કસ્તર ને નથી મળતો. પણ હવે એવું છે કે આપણે છે ને ડારમાં પાણી થોડુંક ઓછું થઈ ગયું છે એટલે હવે હબ બહુ સાફ કરવું એમ ન થાય કેમ કે જેમ જેમ ઉનાળો આવે એમ એમ આપણે પાણીની તકલીફ થોડીક વધતી જાય છે એવું થાય કા અત્યારે હા થોડીક વાર જ આમ સરખું પાણી આવે પછી તરત જ આમ ઓછું આવવા મળે આમ પછી આ એક ખડકો હારો આવે પાણી નો પછી પાછું બંધ થઈ જાય પછી પાછું આવે એમ આવે છે. એમ બેઠા તાર પપ્પા ઓલ બાજુનો પગ છે જોતો હે શિવાની છે ને જેમ એન પપ્પા બેહે ને એમ બેહે હાથ હલાવે તો હાથ હલાવે પગ હલાવે તો પગ હલાવે જોતી જાય ને પપ્પા હા મને એમ કરે ઈ. તાર પપ્પા તો સોવેલું ખાય છાશ પીવે અને તારે સોવેલું એમનમ હે છાશ એમનમ હે અને ડોડો ખાય હે. હરખી બેસ કપંગોઠી વાળીને બેસ. તાર પપ્પા કેમ બેઠા હે એમ છે એમ બેઠા હે એમ કયો પગ વાળેલો સી જોવે છે ખબર નહીં પડતી કયો વાળો. હા એમ હમણાં બેઠી હતી હરખી જ બેઠી તાર પપ્પા ઘોડે જ બેઠી હતી. ના વાત ક્યાં રાખવાનો ને રાખવાનો આ પગ આમ રાખાય જો આમ એટલે આમ થઈ ગયું એમ થઈ ગયું એમ અમારે કેવું અમારે ઘરે તમને ખબર છે બધા બે ગોળા માંડેલા છે તો પાણી ક્યાંક પીવાનું તાકે પો હોય સમજો આવડા આ જે બે ગોળા દેખાય આને હું જોવા સારું મજા મારે ફટાફટ આમ જાવું હતું પછી તરસ લાગી ત્યાં ચડીને પગથિયા ચડીને ગોળે પણ પીવા તો ત્યાં પી લઉં તો હું વાંધો એટલે આને ઝડપથી પીવાય છે બોલો આ બાયું ના કામ ખાતે આમાં ગરમ હોય ને એટલે આમાં કેવું ઠંડુ હોય એ હસી વાત છે પણ આમ કેવાય આળસ આળસ આને કેવાય આળસ આળસ કહેવાય તો હું કેવાય આળસ જ કેવાય ને તો ઠંડુ જોયું ને તમે મિત્રો આને આળસ કહેવાય કોને આમ શરીરને ટાઢું નહીં પીવાનું પણ ઊનું પી લેવાનું. તો હે ને મિત્રો હવે આ જોઈને તો તમને બધાને ખબર પડે જ ગઈ છે કે હવે શું આવી ગયું ઉનાળો ઉનાળો સિવાયની કે આઈસ્ક્રીમ હવે હે ને આપણે જો આવું બધું ચાલુ થઈ જાય કાં બટા ઠંડુ ખાવાનું છે હા તાજું તાજું હા હા કે તો ખાતો એક વટકું ભર લે ભાવે તને શિવાની બેન હાટુ આઈસ્ક્રીમ લેવા છે અને ગુલફી લેવા છે જે ભાવે ને એ પેલા ખાવા દેવાનું. અમારે હે ને અમારે શીખવું હે ને ઘરમાં થાય છે ઘરમાં હા તો આ છે ને અમારા દાબે નાખ્યા આને અમારે દાબે નાખ્યા આમ દાબે નાખવાના હોય તોય પાકે છે ને તોય પાકે છે એ પૈસા આપણા પીડા પછી પાકે શું જો આપણે પાછા શું કે અમે શીખવું છે ને દાબે નાખ્યા પાકી ગયા મતલબ પીડી છે હાલ બીજું દાવ તમને છોકરાને જોઈને આપજે બરોબર. અને અમારા અખડભાઈ એમ તો શીખવું ખા કરસ ઓહો ક્યાં આટા મારતો હતો કાંઈ નહીં મેં તને ભાળ્યો તો હમણાં ગામમાં આવ્યો હતો ને તું નંજી આટા મારતો હતો ના જતો મેં આવ્યો જ જોવા આવેડ હતો ને ના હું લેવા જતો હે હાસો બોલ હું લેવા જતો અરે આ તો જતો
હું હમણાં ગામમાં ગયો હતો ને તેમાં એને પૂછું કે હમણાં તું નંદી હતું તો કે નંદી એથી નહીં આવેડે હતો એમ કીધું. તો ના હું કામ હા ના હું કામ ગયો ના માછલી જોવા ગયો. આ માછલી જોવા મોકલે છે આઈ થિંક હા ઘરેથી છે ને અમે બધા વંશભાઈ ને આપણે છે ને માછલી જોવા મોકલીએ. ભણવા નહીં મોકલતા ભણવા નહીં મોકલતા. હું લેવા મોકલવી છે ભણવાનું માછલી જોવા. ભણવાનું માછલી જોવા. જો આટલા શીકો પાકી ગયા છે ને ખાવા હોય ઈ ખાવ. ખાવા હોય ઈ ખાવ. હા. સરસ પાકલ પાકલ હોય ને શિવાની ને ખવડાય વંશ ને દે. ઈ નથી ખાતી મસ્ત આવીને ગોતીને ખાઈ લીધું એને તો અમે હમણાં આવેલા હતા ને તે શિવાની એમ કહેતી ભાઈ ખાઈ નહીં મારે કઈ ખાવું છે. જોજો હમણાં તો બસ ને તો તારે શું ખાવું છે શીખું ખાવા નહીં શિવાની. ઈ હવે શું માંગે છે ઈ મને ખબર છે પણ ઈ વસ્તુ છે નહીં આપડા નામ લેવાય નહીં. ના ના એનું શું કહેવાય દેતો દેતો સમજો કોઈથી ભાગ માંગે ને આપે તો ખા કરે. જોઈએ સમજો જો 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 સમજો સમજો એને ભાગ જ કહેવાય. બસ ઈ હાથ સત્સંગ બટકું ભરી જાય નહીં કે ખાતી થાય છે કેટલી એમ કે હે ભાગ ખાવો તો અત્યારે એફર દીધી ને તો ઈ નાખી દે ઈ ખાતી નથી. તો આ રૂમ આપણે ધોવાનો બાકી હતો ને એટલે આ રૂમ ને પણ આપણે ધોઈ નાખ્યો છે ને સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે પણ બધું મૂકવાનું ને એવું બધું બાકી છે આમાં. અને જે બાજુનો રૂમ છે ને એમાં વાળી છોડીને આપણે હારું કરી નાખ્યું છે. હમણાં આપણે વાવતા હતા એટલે વળાઈ ગયો. આમાં આપણે કદાચ જીરું બહાર માંડવી પડી છે એવું બધું મૂકવાનું થાય ને તો આ રૂમમાં મૂકવાનું થાય નહીં. એને ફેફસી આ ઉનાળો આવ્યો ને તે નકરું ઠંડુ ખાવાનું જ ચાલુ કરી દીધું છે એવું જ ખાવાનું બીજું કઈ ભાવતું નહીં. ભાગ હમણાં એફર ના કેવો ઘા કરતી આ ઘા કરે છે ફેફસી ઘા કરે છે ખબર બધાને પડે છે ને ઉનાળાની શરૂઆત થઈ ગઈ એટલે એવું જ ખાવાનું ઠંડુ ઠંડુ જ તે એફર દીધી ભાપ ખાવો ક્યાં ભાપ એફર દીધી ને તો ઈ નહીં ઈ ઘા કરી દીધી અત્યારે ફેફસી લાવી દીધી છે ને તો ઈ ફેફસી ખાય છે જો ઈ પાછું ભાવ છે એને પૈસા કરીને ખાવા દે તારા છૂટ્યા નથી ને થોડ્યા નથી. સારું કે બીજા નોયલા નથી ગયા એના નોયલા ખાવા મળી તારે આવું છે પણ તું જો ઓલી બધું બાંધે છે હારું હારું નાઈ ને ઠેકડા મારે એને હારો લઈ જા બાંધવા. પેલા એને લેવી પડશે પાડી પેલા જો તો આ કિલો કટરી નાખ્યો છે કિલો કાઢી વહી ગઈ છે કેવડો મોટો કિલો છે જોવો તો ખરા. જોતો આ ઉભી રહેલું બધું લઈ આવું પણ નીન ખાઈ જાય બીટી આમ જો આ ઉભી રહે આ હું બાંધી દઉં મરજી કેમ બાંધી બાકે તું મને ત્યાડી રાખ જો એ બધું મારે એટલે નાઈ ઉભી રે. ઈ પાડી કેતી આ તો મજા આવી ગઈ મજા આવી ગઈ મજા કેટલી એને બળ કર્યું છે કિલો કાઢ નાખ્યો આખો નો ને બાંધી વાળું બાંધી દઉં ને હજી ખાય છે હજુ ખાય છે જો હવે કેમ બાંધ્યું હવે એ તો આજ અને ખાવા દઉં હવે હજી ખાય છે કે વધુ ખાય છે કે દરોડી ખાય છે બીવે એટલી ને અને આવું તેને બીવે એટલું ઢોર છે ને બીવે બહુ તો અત્યારે સુધી આથમી ગયો છે અમે શિવાનીના પપ્પા અને શિવાની વંશભાઈ તો મોટા બપોરના ઘરે ગયા છે. આપણે વાળું પાણીનું તૈયાર કરવાનું છે નકર શિવાની બેન આયા હોય ને તો આપણને વાળું પાણીનું કાંઈ તૈયાર કરવા દે નહીં. આપણો કોબીનો સંભારો ને એવું બધું બનાવી નાખ્યું છે. લોટ બાંધી વાળો છે. હવે રોટલી બનાવવાની છે બાર ચૂલે બનાવવાની છે ને મોટા ભાઈ હજુ કઈ ખેતરથી આવ્યા નથી. લોટ બાંધીને તો અહીંયા મૂક્યો છે મેં અને ફળિયામાં આપણે ચૂલો પણ જેગી વાળો છે. ચૂલો જેગી વાળો ને તાવડે તેપી જાય એટલે આપણે સરસ મજાની રોટલી બનાવી નાખવી. હવે તો અંધારું થવા જ મળ્યું છે ને આપણે કહીએ છીએ ગલોપ ને એવું કઈ કર્યું નથી. હાલો એકાદ બે ગલોપ પેલા ચાલુ કરવી અને પછી રોટલી બનાવવા આપણે જવી. અહીંથી હજી આપણે વાયરિંગ કઈ હરખું કર્યું નથી ને આ રસોડાનો છે આ બારનો ગલોપ હશે. હાલો એક ગલોપ તો થઈ ગયો બહાર ચાલુ થઈ ગયો છે. રસોડામાં તો હવે આપણે એમ કહેવાય ને ટાણહાર શાક ને એવું બધું બનાવી નાખ્યું એટલે અત્યારે કઈ ગલોપની જરૂર નથી. પછી ખાલી ગલોપ ને એવું કરશું. અમારે હે ને દિવસે એટલું બધું કામકાજ હોય ને કે એની વાત જ પૂછો. બોલો દવણું કરવાનો ટાઈમ નથી મળતો. પછી અત્યારે હે ને કાકરા ફાળે નહીં નકરું આમ 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 જવા જ દેવાનું એવું બધું કામકાજ હોય. હા રાતે કઈ કાકરા બકરા વીણવા જ નહીં. જો લાઈટ રાખો ને તો દેખાય જો નકર અને આ બેન ઈ બેન નતા ને એટલા માટે જ મારે દવડું કરવા બેસવું તો નહીં બસ બે એટલા માટે બેઠા હતા કાતમ સેવાને જ લઈને વહી આવ્યા. તો દિવસે દવણું ન કરી નખાય આમાં
તો દિવસે ઈ તો નાખ્યા અહીંયા હોય જ તે એક ઘડીક વાર હતી તો એટલી વારમાં ઢોરનું એવું કર્યું અને ઈ હોય એટલે દવણું થાય નહીં જો 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 તો હું એને ભાળવા જોઈ ઢોળવાનું શરૂ કરી દે ને દવણું કરવા જ નહોતું એટલે એ નથી તમે કે દવણું થોડું ઘણું કરી નાખ્યું સારું કાકરા બાકરા જોજો ને વ્યવસ્થિત થોડું ખરખું કરજો નકર ઘંટીને ઝાડે તૂટે છે ને વળી મારે જ નવી લાગી ઈ પાછી ઉપાધિ વધે અને શિવાની બેને તો ઉપાધિ વધારી જ દીધી સમજો જો બને એમાં તો ઘડીક ન આવે ને તો હારું જો આ શિવાની બા ખીજાય છે બાપુ ને બધાય તો અત્યારે છે ને અમારે વાળું પાણી થઈ ગયા છે હવે નહીં બા હા બધાએ વાળું કરી લીધી છે જો પેલા મોટા ભાઈ ને બધા બેઠા વાળું કરવા શિવાની બેન ને અંકિતા બેન ને વંશભાઈ ને બધા પછી શિવાની ના પપ્પા ને બા ને હું એમાં શિવાની પપ્પા ને વાળું થઈ ગયા એટલે ઈ ઉભા થઈને જતા રહ્યા હું ને બા બી બેઠા હી હવે અને એમાંય તે બેન નો ફોન આવી ગયો મોટી બેન નો આંબાડી થી એટલે બસ વાળું પાણી કરતા હતા ને એના હારે વાત કરતા હતા ને હવે ફોન મૂક્યો છે અને હવે આપડે વાળું પણ થઈ ગઈ છે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય